ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કાશીબા આયુર્વેદિક હોસ્પિટલની યશકલગીમાં એક વધુ સિદ્ધિ ઉમેરાઈ। સાવલી કેજી કેમ્પસમાં આવેલા કાશીબા આયુર્વેદિક હોસ્પિટલમાં વ્રજરાજ કુમારજી 108 ગોસ્વામીના હસ્તે પંચકર્મ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાયો। આધુનિક જીવનશૈલી અને ફાસ્ટ ફૂડ ખોરાકના કારણે સામાન્ય જન વિવિધ શારીરિક પીડાઓનો ભોગ બની રહ્યો છે અને ઝડપી સમાનાર્થે એલોપેથિક દવાઓ તરફ દોડતા પ્રાચીન આયુર્વેદ ભૂલાઈ રહ્યો છે। આયુર્વેદ સારવારમાં પીડા અને રોગોમાં ક્ષણિક નહીં પણ લાંબા ગાળાનો લાભ છુપાઈ રહ્યો છે અને આપના આયુર્વેદના પ્રાચીન ગ્રંથનો લાભ દેશ સહિત વિદેશ પણ ઉઠાવી રહ્યો છે। આજે વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર કેજી કેમ્પસમાં આવેલ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચ સેન્ટર અને કાશીબા આયુર્વેદ હોસ્પિટલમાં ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજીના વરદસ્તે આયુર્વેદના પ્રાચીન જ્ઞાન અને હોસ્પિટલની આધુનિક સુવિધાઓના સમન્વયથી સમાજને સ્વસ્થ આરોગ્યમય જીવન તરફ દોરી જવાના શુભ હેતુથી ઓજસ આયુર્વેદ રિટ્રીટ પંચકર્મ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાયો। આ શુભ પ્રસંગે અતિથિ વિશેષ 108 ગોસ્વામી વ્રજરાજ કુમારજી સહિત સાવલીના મામલતદાર પ્રેસ ક્લબના પ્રમુખ વિમલભાઈ પટેલ, ભાજપ તાલુકાના ભાજપા પ્રમુખ સહિત સાવલી નગર અને તાલુકાના ભાજપા કાર્યકરો, હોદ્દેદારો અને કોલેજના અધ્યાપકો, શિક્ષકગણ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ સાવલી સંચાલિત કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે નવીન ઓજસ આયુર્વેદિક રિટ્રીટ પંચકર્મ વેલનેસ સેન્ટરનું આજે પરમ પૂજ્ય 108 વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। આયુર્વેદ જે છે એ આપણા ઋષિમુનિઓ દ્વારા શોધાયેલી એક એવી સારવાર પદ્ધતિ છે કે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ પરાપૂર્વથી એટલે આજે 1500-2000 વર્ષથી એ આયુર્વેદ ભૂલી જવામાં આપણાથી આવ્યું। આયુર્વેદ આપણા રસોડામાં જ છે અને આયુર્વેદ જે આપણે ભૂલ્યા એને કારણે જ આ રોગોની પરિસ્થિતિનું નિર્માણ થયું। આપણે સૌએ જોયું કે કોરોના કાળની અંદર સૌથી વધારે રાહત આપણને આયુર્વેદિક દવાઓથી મળી। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આપણને કહેતા હશે, એ પોતે પણ ઈચ્છે છે કે આયુર્વેદનો વ્યાપ વધે। તે હેતુથી અહીંયા સાવલી ખાતે પંચકર્મ વેલનેસ સેન્ટર ઓજસનું આજે શુભારંભ કરવામાં આવ્યો। અહીંયા આગળ પંચકર્મની સારવારથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, લકવો આવા રોગોનું ઘણી સારી રીતે આની સારવાર થઈ શકે છે, ઘણી સારી રીતે આ રોગોનું નિરાકરણ આવી શકે છે। જે હું કોઈ ટ્રીટમેન્ટની ખોટ નથી કાઢતો, પણ જે રીતે આયુર્વેદનો અત્યારે જરૂરિયાત છે અને આયુર્વેદથી જે ફાયદા મળી રહ્યા છે એ પરિસ્થિતિમાં આયુર્વેદનો વ્યાપ વધે એ હેતુથી આ કાર્યક્રમ અમે અહીંયા શરૂ કર્યો છે અને અંદર કોઈ પણ વ્યક્તિ આની અંદર લાભ લઈ શકે છે। અત્યારે અમે વિનામૂલ્યે આ સારવાર અત્યાર સુધી આની અંદર કરતા આવ્યા છીએ। સાવલી અને સાવલીની આજુબાજુના લોકો આનો મહત્તમ લાભ લે એ આપના માધ્યમથી અમારી આપ સૌને વિનંતી।